ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામનાર છે। ભાજપના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલા ભાજપ કાર્યાલયથી ઢોલ નગારા સાથે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી અને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ આપ્યું હતું। તેમની સાથે ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, તાલુકા પંચાયતના સદસ્યો, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, આમોદ નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા જંગી બહુમતી સાથે વિજય બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપ બેઠક સાચવી રાખવા કમર કસી છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના જયંતિભાઈ મોતીભાઈ વસાવાએ પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી હતી। આમ ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે રસાકસી ભર્યો ત્રિપાંખીયો જંગ ખેલાશે। અને ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને જ્યારે સાર્થક કર્યું છે, ત્યારે અમે બધા સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અત્યારે પવિત્ર મહિનો મહાકુંભ ચાલી રહ્યો છે, પવિત્ર સ્નાનનો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આ પેટા ચૂંટણી આછોદ સીટની અંદર ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છીએ એવા વિશ્વાસ સાથે આજે અમે સૌએ કાર્યકર્તાઓ સાથે મળીને અમારા સૌના લોકલાડીલા ઉમેદવાર એવા મેલાભાઈનું આજે ફોર્મ ભર્યું છે અને ભવ્યાતિ ભવ્ય વિજયનો સંકલ્પ કરી અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ। અને આવનાર 16 તારીખે જ્યારે ભવ્યાતિ ભવ્ય મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીનો અને જંબુસરની અંદર નગરપાલિકાના 1 નંબરના વોર્ડની અંદર પણ જ્યારે પેટા ચૂંટણી આવી છે, બંને સીટ અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છે એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બને એવી રીતે અમે આગળ વધીએ છીએ।